હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના પ્રકરણ 8માં ભારત વર્ષની ભવ્યતા વિશે જોઈશું. આપણે પાષાણ કાળથી લઈ 8મી સદી સુધીનું સમગ્ર પ્રાચીન ભારતના ઇતિહાસનું અધ્યયન કર્યું, જેમાં વિભિન્ન કાળ, શાસકો, સંસ્કૃતિ વિશેની માહિતી મેળવી અને ભારતીય સંસ્કૃતિની જે વિવિધતાનો સંગમ છે તે પણ આપણે જોયો. અને આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવન વિશેની આપણે માહિતી મેળવીશું. ચર્ચામાં સૌપ્રથમ આપણે જો પ્રાચીન ભારતની ખેતી વિશે ચર્ચા કરીએ તો ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારોમાં આપણે હડપ્પા સંસ્કૃતિમાં ભણી ગયા, તેમાં ખેત ઓજારોના કોઈ અવશેષો મળ્યા નથી, પરંતુ રમકડામાં એક હળ આકારનું રમકડું મળેલું છે, જેથી આપણે સમજી શકીએ કે તે સમયમાં ખેતીમાં હળનો ઉપયોગ થતો હશે. 2500 વર્ષ પહેલાં ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. લોખંડ વિશે જો પૂછવામાં આવે તો ઈસવીસન પૂર્વે 3000ના વર્ષોમાં લોખંડની શોધ થઈ હતી. જંગલોને સાફ કરવા કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે. દાતરડું અને કુહાડીથી આ લોકો પરિચિત હતા. હવે આગળ ચર્ચા કરીએ સિંચાઈની. તો સિંચાઈમાં આપણે ભણ્યા કે જેમ કે મૌર્ય શાસનમાં નહેરો ગોદાવી, એ રીતે કૂવા, તળાવો, કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. પ્રાચીન ભારતના ગ્રામીણ જીવનની વાત કરીએ તો ગ્રામીણ જીવનમાં જે ઉત્તર ભાગના ગામનો જે વડો હતો તેને ગ્રામ ભોજક કહેવાતો. ગ્રામ ભોજક શબ્દ યાદ રાખજો કે ભારતના ઉત્તર ભાગના ગામમાં જે વડો હતો તે ગ્રામ ભોજક કહેવાતો. અને આ પદ જે હતું એ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક ગામનો સૌથી મોટો જમીન માલિક હતો, એટલે કે આ લોકો પાસે જમીન વધારે હતી, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ખેતી કરવા માટે તેઓ ભાડુથી માણસો રાખતા હતા. રાજા પણ ગામડાના જે કરવેરા ઉઘરાવવાનું કામ હતું તે ગ્રામ ભોજકને આપતો. એ સિવાય ગ્રામ ભોજક કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. અને દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા, જેમાં સૌથી મોટા જમીનદારો, ત્યારબાદ નાના ખેડૂતો અને અંતમાં જમીન વિહોણા મજૂરો. ગ્રામ ભોજક ભારતના ઉત્તર ભાગના ગામનો જે વડો હતો તે ગ્રામ ભોજક, જે સૌથી મોટો જમીન માલિક ગણાતો અને ખેતી માટે ભાડુથી માણસો રાખતો. આ સિવાય તે ગામડાના કરવેરા ઉઘરાવવાનું તેમજ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજદૂરો. આ પછી જો આપણે નગર જીવનની વાત કરીએ ગ્રામ જીવન પછી, તો 2500 વર્ષો પહેલાં મહાજનપદોની રાજધાની જોવા મળે છે. અહીં આપણને યાદ રહેવું જોઈએ કે મહાજનપદો કુલ 16 મહાજનપદો હતા, આપણે આગળ ભણી ગયા એ મુજબ. અને એ મહાજનપદોના રાજ્યો વિશેની અહીં ચર્ચા કરવામાં આવે છે. એના જે રાજધાનીઓ હતી 16 મહાજનપદોની, એ રાજધાનીઓમાં આ શહેરોનો વિકાસ થયો હતો. કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. આ શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા હતા, જે કૂવા તરીકે ઓળખાતા. વલયકૂપ પ્રાપ્ત થયા હતા, જે કૂવા તરીકે ઓળખાતા હતા. આ સિવાય આપણે આગળ વાત કરી કે જે 16 મહાજનપદો હતા જે અનુવૈદિક કાળમાં હતા, એ 16 મહાજનપદો વિશેની માહિતી આપણને પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ, નામ યાદ રાખજો, 16 મહાજનપદો, અનુવૈદિક કાળ, પાલી ભાષા અને એમાં લખાયેલો અંગુત્તર નિકાય મહાગ્રંથ, અને તેમાંથી આપણને આ મહાજનપદોની માહિતી મળતી હતી. આ વલયકૂપ એટલે કે જે કૂવાઓ હતા તે વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે પણ ઉપયોગમાં લેવાતા હતા.
જો ખોરાકની વાત કરીએ તો ખોરાકમાં ગ્રામીણ અને નગરના લોકોનો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ થતો હતો. અહીં માંસ માછલીમાં આપણે આજના ચેપ્ટરમાં જે આગળના ચેપ્ટર આપણે શીખી ગયા છે તેનું મોટાભાગનું પુનરાવર્તન પણ કરતા રહીશું. અહીં માંસ માછલીનો ઉપયોગ થયો તો માછલી વિશે આપણે જો યાદ કરીએ તો હડપ્પીય સભ્યતામાં માછલી પકડવાના હૂક મળી આવેલા હતા. તેથી આપણે કહી શકીએ કે તે લોકો ખોરાકમાં માછલીનો સમાવેશ કરતા હશે. આગળ જોઈએ તો પોશાક વિશેની, તો હડપ્પીય સભ્યતામાં પણ પોશાકની વાત થઈ ગઈ. તે જ રીતનો પોશાક અહીંયા પણ છે. પુરુષ અને સ્ત્રી સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર જે હતું તેને નેવી કહેવાતું. શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર હતું એને નેવી કહેવાતું. ઉપરના ભાગના વસ્ત્રને વાસ કહેવાતું. આ સિવાય જેમ સ્ત્રીઓ દુપટ્ટાનો ઉપયોગ કરે છે તેમાં તે જ રીતે એક વધારાના વસ્ત્રનો ઉપયોગ થતો. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. આગળ પ્રાચીન ભારતના કલાની વાત કરીએ તો કલાના બે ભાગ હતા. ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે, જેમાં એક લલિત કલા અને બીજી નિદર્શન કલા. લલિત કલાની જો વાત કરીએ તો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા. ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા વગેરેનો સમાવેશ લલિત કલામાં થતો, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થતો. નિદર્શન દેખાડવું એમ, નિદર્શન નૃત્ય અને નાટકનો સમાવેશ થતો, જ્યારે લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલાનો ઉપયોગ થતો. ત્યારબાદ આપણે ભારતના સાહિત્યિક વારસાની વાત કરીએ તો સાહિત્યિક વારસાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને જે વિદેશી મુસાફરો હતા એમના જે વર્ણનો કરવામાં આવ્યા. જે વિદેશી મુસાફરો ફાહિયાન, યુએન સાંગ, એ લોકોએ જે પોતાના વર્ણનો કરેલા તેના આધારે પણ આપણે સાહિત્ય સમજી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું ધાર્મિક સાહિત્યની. તો ધાર્મિક સાહિત્યમાં સૌપ્રથમ ચાર વેદોમાં સૌથી જૂનો વેદ ઋગ્વેદ, જેમાં 10 મંડળો, 1028 પ્રાર્થનાઓ કે જેને સૂક્ત પણ કહેવાતા. એ સિવાય ઋગ્વેદમાં 10 રાજાઓના યુદ્ધ એટલે કે ગવેષણાની પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આપણે આગળ શીખી ગયા. એ ઋગ્વેદ સિવાય યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. આ વેદોને સમજવા માટે અન્ય રચનાઓ કરવામાં આવેલી, જેમાં બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. વેદો 4 અને એમને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના. આ બ્રાહ્મણ ગ્રંથોમાં પણ શતપથ બ્રાહ્મણ, ગોપત બ્રાહ્મણ અને આરણ્યકમાં સૌથી અગત્યના છે. બ્રાહ્મણ ગ્રંથોમાં શતપથ અને ગોપત, જ્યારે આરણ્યકમાં બૃહદારણ્યક સૌથી અગત્યના છે. આગળ આપણે ધાર્મિક સાહિત્યમાં વધારે ચર્ચા કરીએ તો બે મહાકાવ્યો, જેમાં રામાયણ અને મહાભારત. આ મહાભારત વિશે તમે યાદ રાખજો કે જેને પ્રારંભમાં જય સંહિતાના નામથી ઓળખવામાં આવતું હતું, જેની રચના વેદવ્યાસે કરી હતી. વેદવ્યાસ દ્વારા મહાભારતની રચના કરવામાં આવી હતી, જેને પ્રારંભમાં જય સંહિતા કહેવાતું, જેનો વિકાસ થતાં થતાં આ મહાભારત 1 લાખ શ્લોકોનો સંગ્રહ બની ગયું. ત્યારબાદ જો રામાયણની વાત કરીએ તો રામાયણ એ વાલ્મીકી રચિત હતું. મહાભારત એ વેદવ્યાસ રચિત હતું, જ્યારે રામાયણ એ વાલ્મીકી રચિત હતું. અને રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. ધાર્મિક સાહિત્યમાં આગળ ચર્ચા કરીએ તો 108 ઉપનિષદો, જેમાંથી કટ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ, છાંદોગ્ય, આ ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો હતા. ઉપનિષદો પછી વાત કરીએ તો પુરાણોની કુલ સંખ્યા 18, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા. એ બાદ જો આપણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં આગળ ચર્ચા કરીએ તો આગળ આપણે શીખી ગયા
કે બૌદ્ધ ધર્મના મુખ્ય ગ્રંથોમાં ત્રિપિટકો હતા, 3 પિટક, જેમાં સુત્ત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ સિવાય આપણે 550 જેટલી બુદ્ધ ભગવાનની જાતક કથાઓ વિશે પણ ચર્ચા કરી હતી. દીઘનિકાય, અંગુત્તર નિકાય કે જેમાંથી આપણને 16 મહાજન પદોની માહિતી મળી રહે છે, જે પાલી ભાષામાં લખાયેલું હતું તે, અને મજ્જિમ નિકાય એ વગેરે અગત્યના ગ્રંથો હતા. દીઘ નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય, 550 જેટલી જાતક કથાઓ, ત્રિપિટકો એ બૌદ્ધ ધર્મ માટે. જ્યારે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ આગળ ચર્ચા કરતા રહીએ તો નાગસેનનું મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો, મિલિંદ પાન્હો અને આર્યમંજીસી શ્રીમૂળ કલ્પ પણ અગત્યના બૌદ્ધ ગ્રંથો હતા. આ સિવાય બૌદ્ધ ગ્રંથોની સંહિતાની જો આપણે ચર્ચા કરીએ તો તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર એમ 2 સંહિતાઓ પ્રસિદ્ધ છે. કજાર અને તંજર નામની 2 સંહિતાઓ કે જે તિબ્બત ભાષામાં છે તે પ્રસિદ્ધ છે. એ સિવાય બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય, કીર્તિકૌમુદી વગેરે મુખ્ય ગ્રંથોનો સમાવેશ થાય છે. આ પછી જો આપણે જૈન ધર્મની ચર્ચા કરીએ તો જૈન ધર્મના જે ગ્રંથો હતા તે આગમ ગ્રંથો કહેવાતા, અને આવા આગમ ગ્રંથોની કુલ સંખ્યા હતી 12, અને તેમાં પણ જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું હતું. 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું હતું, અને આગમ ગ્રંથોની સંખ્યા પણ 12 હતી. એ સિવાય જે મુખ્ય ગ્રંથો તેમાં આગમો, આચાર અંગ, વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર એ અગત્યના અને મુખ્ય ગ્રંથો ગણવામાં આવે છે. આમ જો ધાર્મિક સાહિત્યમાં પુનરાવર્તન કરીએ તો 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તેમજ આ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં સતપથ અને ગોપદ બ્રાહ્મણ તેમજ બૃહદારણ્યક એ અગત્યના. એ સિવાય રામાયણ, મહાભારત જેવા 2 મહાકાવ્યો, જેમાં વેદવ્યાસ રચિત મહાભારત અને વાલ્મીકી રચિત રામાયણ. એ સિવાય 108 ઉપનિષદો, 18 પુરાણો, બૌદ્ધ ગ્રંથો, જેમાં મુખ્ય બૌદ્ધ ગ્રંથોમાં ત્રિપિટકો, સુત્ત, વિનય અને અભિધમ્મ પિટક, જાતક કથાઓ, દીઘ, અંગુત્તર અને મજ્જિમ નિકાય, અને કજાર, તંજર જેવી 2 સંહિતાઓ નો સમાવેશ થાય છે. જૈન ગ્રંથોમાં આગમ ગ્રંથો જે કુલ 12, અને તેમાં પ્રાચીન સાહિત્યમાં 14 પર્વ અને 12 અંગોમાં તેની વહેંચણી થઈ હતી. ધાર્મિક સાહિત્ય પછી આપણે આગળ ચર્ચા કરીશું ધર્મેત્તર સાહિત્ય વિશે. ધર્મેત્તર એટલે કે ધર્મ સિવાયનું જે સાહિત્ય, જેની વિષયવસ્તુ ધર્મથી બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો એટલે ધર્મેત્તર સાહિત્ય, જેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. અહીં સ્મૃતિઓનું યાદ રાખજો, સ્મૃતિ એટલે કાયદા ગ્રંથ, સ્મૃતિઓ એટલે ભારતના કાયદા ગ્રંથો, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. આ સિવાય આપણે એક અન્ય કાયદા ગ્રંથની વાત કરીએ તો તે કૌટિલ્યનો કાયદા ગ્રંથ એટલે કે અર્થશાસ્ત્ર. કૌટિલ્યનો કાયદા ગ્રંથ એટલે અર્થશાસ્ત્ર. આ કૌટિલ્ય વિશે જો આપણે પુનરાવર્તન કરીએ તો આગળ આપણે ભણી ગયા કે ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના સમ્રાટ ધનનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય રાજગાદી સંભાળે છે, જેમની પાછળ મહત્વનો ભાગ તે સમયના વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યએ રચ્યો હતો. અને આ ચાણક્ય જે ખરા તે કૌટિલ્ય ગૌત્રના હતા, જે તક્ષશિલાના હતા. તક્ષશિલાના કૌટિલ્ય ગૌત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યએ તેમને જીતાડવામાં ભાગ ભજવ્યો હતો. એ જ ચાણક્ય એટલે આ અર્થશાસ્ત્રના રચયિતા. આગળ આપણે ચર્ચા કરીએ તો એ સિવાય ધર્મેત્તરમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી નામના મહાન સાહિત્યકારો પણ હતા.
અહીં કવિ કાલિદાસનું નામ આવે ત્યારે આપણે ગુપ્ત યુગમાં જવાનું થાય, અને ગુપ્ત યુગમાં જે વખત ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યનું શાસન હતું, તે સમયના રાજકવિ મહાન કવિ હતા કાલિદાસ. આ મહાન કવિએ અગત્યના મહાકાવ્યો અને નાટકોની રચના કરેલી, જેમાં નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, અહીં નામની પાછળ જતું રહ્યું છે, હું નામ બોલું છું, અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ અને કિરાતાર્જુનિયમ, સ્વપ્ન વાસવદત્તમ, મૃચ્છકટિકમ જેવા અગત્યના મહાકાવ્ય અને નાટકોનો સમાવેશ થાય છે. અહીં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્ન વાસવદત્તમ અને મૃચ્છકટિકમનો સમાવેશ થાય છે. એ પછી જો આગળ વાત કરીએ તો એક સંગમ સાહિત્ય, યાદ રાખજો, એક સંગમ સાહિત્ય આપણે આગળ ભણીશું. એ સંગમ સાહિત્યમાં દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. દક્ષિણ ભારતનું એક વિશિષ્ટ સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. આ સંગમ સાહિત્યની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. યાદ રાખજો, ઈસવીસન 319, જેમાં ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્ત વંશનું રાજગાદી સંભાળે છે. મદુરાઈમાં 3 સંગમ, આ સંગમનો મતલબ થાય સભા, થઈ હતી, જેમાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી હતી. અને તે દરમિયાનના અગત્યના જે વીરકાવ્યો હતા તે સાહિત્યમાં, યાદ રાખજો, અગત્યના સાહિત્યમાં શિલપ્પદિકારમ અને મણિમેખલાઈ, શિલપ્પદિકારમ અને મણિમેખલાઈ એ મદુરાઈમાં જે 3 સંગમ સભા થઈ તે દરમિયાન રચના થઈ હતી, જે વખત 1600 જેટલા લોકકવિઓ એ વીરકાવ્યોની રચના કરી હતી. હવે આગળ સંસ્કૃત સાહિત્યની જો વાત કરીએ તો તેમાં નામ આવશે પાણિની અને અષ્ટાધ્યાયી. તો આ અષ્ટાધ્યાયી શું છે? તો અષ્ટાધ્યાયી એ સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કે જે પાણિનીનું છે તેની વાત છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં અષ્ટાધ્યાયીની રચના થઈ હતી પાણિની દ્વારા. ત્યારબાદ અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આપણને માહિતી આપે છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. સમુદ્રગુપ્ત, તો સમુદ્રગુપ્તમાં જો આપણે આગળ જે આપણે શીખી ગયા તેનું પુનરાવર્તન કરીએ તો ગુપ્ત યુગમાં ચંદ્રગુપ્ત પ્રથમ કે જેણે 319માં ઈસવીસન 319માં ગાદી સંભાળેલી, તેમનો પુત્ર સમુદ્રગુપ્ત, અને સમુદ્રગુપ્ત કે જેમને કવિરાજનું બિરુદ મળેલું, અને તેમના સમયની માહિતી માટે પ્રયાગરાજમાં એક સ્તંભલેખ કરવામાં આવેલો, જેને પ્રયાગ પ્રશસ્તિ પણ કહેવામાં આવે છે. અને આ પ્રયાગ પ્રશસ્તિની રચના હરિસેન નામના કવિએ કરી હતી. ઉદયગીરીની વાત કરીએ તો ઉદયગીરીમાં ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક હતા વીરસેન સાબા. સમુદ્રગુપ્તના પ્રશસ્તિના લેખક હતા હરિસેન, અને ઉદયગીરીની જે પ્રશસ્તિ હતી તેના લેખક હતા વીરસેન સાબા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં. ત્યારબાદ આપણે હર્ષવર્ધન વિશે પણ ભણી ગયા. તો હર્ષવર્ધનમાં તમે યાદ રાખજો, હર્ષવર્ધન વિશે જો પુનરાવર્તન કરીએ તો ગુપ્ત યુગ પછી જે અગત્યનું રાજ્ય ગણી શકાય તે સમ્રાટ હર્ષવર્ધનનું હતું. તેમના પિતાનું નામ પ્રભાકરવર્ધન, તેમના ભાઈ હતા રાજ્યવર્ધન, જેમનું મૃત્યુ ગૌડ રાજવી શશાંક અને માલવરાજ દ્વારા જ્યારે તેમની બહેન રાજ્યશ્રીનું અપહરણ થયું હતું ત્યારે પોતાની બહેનને બચાવવા જતાં રાજ્યવર્ધનનું મૃત્યુ થાય છે. અને ઈસવીસન 606માં રાજ્યશ્રીને હર્ષવર્ધન બચાવીને પોતાનું શાસન શરૂ કરે છે. તેમના કવિ બાણભટ્ટ, એમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના ગ્રંથોની રચના કરી હતી. તો તે જ બાણભટ્ટે હર્ષવર્ધનની હર્ષચરિતમ પ્રશસ્તિની રચના કરી હતી. આગળ આપણે ચર્ચા કરીએ તો ધર્મેત્તર સાહિત્યમાં ચંદ્રગુપ્ત મૌર્યનો સમય,
હવે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની જો આપણે ચર્ચા કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સમયગાળો જો ગણીએ તો ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297નો ગણાય છે. જે આગળ આપણે કહ્યું કે નંદવંશના ધનનંદને હરાવીને ચંદ્રગુપ્ત ગાદીએ આવ્યા, મૌર્ય વંશની સ્થાપના કરી. ત્યારબાદ ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને 4 પ્રદેશો જીતેલા, જે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન હતા. અને આ જીતથી પ્રભાવિત થઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરે છે અને પોતાના મેગસ્થનીસને તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં મોકલે છે. અને મેગસ્થનીજ એ પાટલીપુત્રમાં રહીને ઇન્ડિકા નામના ગ્રંથની રચના કરે છે. આ સિવાય ગ્રીક નાવિક ટોલમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની યાત્રી ફાહિયાન મુલાકાત લે છે. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં યુએન સ્વાંગ લે છે વગેરે. તત્કાલીન આજે વિદેશી યાત્રીઓ વિદેશી પ્રવાસીઓ જે હતા, ફાહિયાન અને યુએન સ્વાંગે તે સમયના ભારતીય સમાજ જીવન અને શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું સાહિત્યના વારસામાં વેપારીઓ અને નવા માર્ગ વિશે. વેપારીઓ અને નવા માર્ગ વિશે જો આપણે ચર્ચા કરીએ તો તેમાં સૌથી આગળ પડતું નામ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. કેમ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ થયેલું, જે એશિયા ખંડનો સૌથી જૂનો રોડ છે. તે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો, તે સિવાય ગંગાના મેદાનથી ગાંધાર સુધીનો રોડ કે જેનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તો આવા રસ્તાઓનો ઉપયોગ કરી ભારતમાં ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્ય કરવામાં આવતું હતું. આ વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. આપણે લોથલમાં ભણી ગયા કે હડપ્પીય સંસ્કૃતિમાં ભણી ગયા કે લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. ત્યાં આપણને ડોકગાર્ડ એટલે કે વહાણ લંગારવાની જગ્યાઓ મળી આવેલી છે. આ સિવાય દરિયાઈ વાહન વ્યવહારનું સૌથી પ્રસિદ્ધ બંદર પણ લોથલ ગણાતું. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. આપણને મણકા બનાવતી હોય તેવી ફેક્ટરી પણ ત્યાં હોઈ શકે તેવા અવશેષો મળેલા છે. તો આ નવા માર્ગોમાં તમે જોઈ શકો કે સેલકડી, ચીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો. તે સિવાય મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ ભારતમાં રહેતી હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. એટલે નિકાસ એટલે ભારતમાંથી બહાર જતો, આયાત એટલે ભારતમાં પાછું આવતું, બહારના દેશમાંથી ભારતમાં આવતું એમ. બરાબર. તો અહીંયા જો મધ્ય એશિયાથી યુરોપ, તો મધ્ય એશિયામાં યાદ રાખજો ચંદ્રગુપ્ત મૌર્યનો ગ્રાન્ડ ટ્રંક રોડ જે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો, અને મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. આ રેશમી કાપડ, મસાલા સિવાય તેજાના અને ઇમારતી લાકડાની પણ નિકાસ થતી. સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. આ વેપારીઓને નવા માર્ગોની આગળ ચર્ચા કરીએ તો રેશમ માર્ગ યાદ રાખજો કે ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા પર રેશમ કાપડ લઈ જતા હતા. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર રેશમ કાપડ લઈ જતા હતા. તો જ્યાં રેશમ કાપડનો મુસાફરીનો જે માર્ગ હતો તેને રેશમ માર્ગ અથવા સિલ્ક રૂટ કહેવામાં આવતો હતો, જ્યાં મોટે ભાગે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. એ સિવાય દક્ષિણ ભારતની જો વાત કરીએ તો દક્ષિણ ભારતના જે બંદરો હતા તે કાળા મરી અને અન્ય તેજાના નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા.
આ પછી જો આપણે ચિત્રકલાની વાત કરીએ તો એ વખતે આપણને યાદ આવવું જોઈએ 11,000 વર્ષ આસપાસનું આદિમાનવોનું જીવન. કેમ કે એ વખતે આપણને એટલે કે પાષાણ યુગ, ભારતમાં સૌથી જૂના ચિત્રો આપણને પાષાણ યુગમાં મળી આવે છે, જેમાં મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય અજંતા, ઇલ્લોરા અને બાગની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. વિશ્વવિખ્યાત અજંતા ઇલોરાના ચિત્રો, અહીં યાદ રાખજો ગુફાઓ અને અહીં ચિત્રોની વાત થાય છે. તો અજંતા ઇલોરાના ચિત્રો કે જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવેલી છે. પદ્મ પાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે અને ઇલોરાનું શિવ મંદિર એ એક જ શિલામાંથી કોતરાવેલું એક મહાન શિલ્પ ગણી શકાય છે. ત્યારબાદ આપણે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યમાં જો વાત કરીએ તો સૌથી પહેલી હડપ્પીય સભ્યતા આપણને યાદ આવવી જોઈએ. આ હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ખૂબ જ સુઆયોજિત હતું અને આ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂનાઓ છે. જે દરમિયાન આપણે આગળ ભણી ગયા કે એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર કે જે વિશિષ્ટ રચના હતી. ત્યારબાદ ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા હતા. વરસાદી પાણીના સંગ્રહ સાથે આવે તો ધોળાવીરા યાદ રાખજો, જે કચ્છ ગુજરાતમાં આવેલું છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણી શકાય છે. આ સિવાય સ્થાપત્યોમાં જો આપણે ચર્ચા કરીએ તો ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. જો ગુફા સ્થાપત્યમાં આપણે આગળ વધીએ તો બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીની ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. અહીં શિલ્પ સ્થાપત્યમાં યાદ રાખજો હડપ્પીય સભ્યતાનું નગર આયોજન. ત્યારબાદ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, તો ગુફા સ્થાપત્યમાં યાદ રાખજો બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીની ગુફાઓનો ગુફા શિલ્પોમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે મૂર્તિકલાની વાત કરીએ તો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યમાં મૂર્તિકલાનો પણ સારો એવો વિકાસ થયેલો. આ વિકાસમાં મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ હતી. મૂર્તિકલા જે હતી તેમાં 2 કલા શૈલીઓ હતી, જેમાં ગાંધાર કલા અને મથુરા કલાનો સમાવેશ થાય છે. આ મથુરા કલા જે હતી એ સંપૂર્ણ ભારતીય હતી, પરંતુ ગાંધાર કલાની જો આપણે ચર્ચા કરીએ તો આપણે આગળ ભણી ગયા કે મૌર્ય વંશ દરમિયાન ગ્રીક રાજાઓ ભારતના રાજાઓનો ગ્રીક રાજાઓ સાથે સારા સંબંધો હતા. તો આ ગાંધાર કલામાં ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ જોવા મળે છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના નમૂના આપણને જોવા મળેલા છે. આ કલા શૈલીમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ જોવા મળેલી અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે. 2 સ્થળોના નામ યાદ રાખજો, બામિયાન અને ચારસડ્ડા, કે જેમાંથી બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં મળેલી કે જે ગાંધાર કલા સાથે સંકળાયેલી હતી અને આ ગાંધાર કલા ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો. ત્યારબાદ જો આપણે મથુરા કલાની વાત કરીએ તો મથુરા કલા એ સંપૂર્ણ ભારતીય હતી અને તેમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ મળી હતી, બુદ્ધ ભગવાનની મૂર્તિઓ મળી હતી, પરંતુ ત્યારબાદ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ એમાં જોવા મળે છે. અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂનાઓ પ્રાપ્ત થાય છે. તો આ શિલ્પ અને સ્થાપત્યમાં આગળ વધીએ તો આપણે સ્તૂપ અને વિહારો વિશે ચર્ચા કરીશું. સ્તૂપ અને વિહારોમાં બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના જે સ્થાપત્યો ખરા તેમાં
સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગારી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું. ગૌતમ બુદ્ધ ભગવાનના નિર્માણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું. આ સ્તૂપ એટલે શું? તો સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. જે નાના ગુંબજ આકારનું જે સ્થાપત્ય હતું તેને સ્તૂપ કહેવાતું. અને આ સ્તૂપની અંદર એટલે કે મધ્યમાં ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા. જેના મધ્યમાં બુદ્ધ ભગવાનના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ભગવાનનું ધ્યાન ધરતા. આ સ્તૂપમાં જો આપણે અગત્યના સ્તૂપો જોઈએ તો અશોક દ્વારા સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ અને સારનાથના જે સ્તૂપ હતા તે બહુ જ અગત્યના હતા. આ અશોકના સાંચીના સ્તૂપ વિશે ચર્ચા કરીએ તો તેમાં કાષ્ટ નિર્માણ કરવામાં આવ્યું હતું. એ પહેલાં સ્તૂપ નિર્માણની જે પરંપરાઓ હતી તે સમ્રાટ અશોક પછીના પણ સમ્રાટોએ જાળવી રાખી હતી. સમ્રાટ અશોક પછીના સમ્રાટોએ પણ આ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી હતી. અહીં અગત્યનું છે કે સાંચીનો જે સ્તૂપ હતો તેના ફરતે કાષ્ટ નિર્માણ કરવામાં આવેલું. એ કાષ્ટ નિર્માણ એ શૃંગ વંશના રાજાઓ કર્યું હતું. શૃંગ વંશના રાજાઓ વિશે જો તમે યાદ કરો તો ઈસવીસન પૂર્વે 185માં મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્તને પુષ્યગુપ્ત શુંગ દ્વારા લશ્કરી કવાયત દેખાડવાને બદલે તેમને મારી નાખ્યા હતા. અને ત્યારબાદ પુષ્યગુપ્ત શૃંગ ઈસવીસન પૂર્વે 185માં શૃંગ વંશની સ્થાપના કરે છે. આગળ આપણે ચર્ચા કરીએ તો કનિષ્ક કે કનિષ્કે શું કર્યું હતું? તો કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરમાં, જે અત્યારે પેશાવર નામથી ઓળખાય છે, તે પહેલે પુરુષપુર નામથી ઓળખાતું. અને કનિષ્કે ત્યાં આગળ શાહજી કી ડેરી નામના એક સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પછીથી બૌદ્ધ કલાનું મોટું કેન્દ્ર બન્યા. બૌદ્ધ કલા પછી ચૈત્યો જે હતા એ મોટું કેન્દ્ર બન્યા. આ ચૈત્યો શું છે? તો ચૈત્યો ગુફાની જેમ પર્વતને કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને મંદિરનો આકાર આપવામાં આવતો તથા તેનો પ્રાર્થના ગૃહ તરીકે ઉપયોગ થતો. ચૈત્યોમાં યાદ રાખજો, બૌદ્ધ કલા પછી ચૈત્યો એ એક અગત્યનું મોટું કેન્દ્ર બન્યા. તે પણ મંદિરની જેમ ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા અને તેમાં સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપો અને વગેરેને કોતરીને મંદિરનો આકાર આપવામાં આવતો અને તેનો પ્રાર્થના ગૃહ તરીકે ઉપયોગ થતો. આ સ્તંભો જે હતા એના ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત છે. ત્યારબાદ આગળ જોઈએ તો બૌદ્ધ અને જૈન સાધુઓ આ વિહારોમાં અધ્યયન કરતા. યુએન સ્વાંગ ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધેલું છે. જૈન સ્થાપત્ય સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિઓ વિશ્વવિખ્યાત છે. યુએન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું બતાવ્યું. તે સિવાય શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિઓ પણ વિશ્વવિખ્યાત છે. જૈન સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. શિક્ષણનો વારસો જોઈએ તો આપણે હડપ્પીય સભ્યતાથી જ જોતા આવ્યા છીએ કે તે સમયનો વિસ્તાર, તે સમયની વિકસિત નગર વ્યવસ્થા એ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણમાં તે સમયનું ભારણ બતાવે છે. એટલે કે 4000 વર્ષથી તે અપાઈ રહ્યું છે. મોહેન્જો દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, કારણ કે એ વખતે કાંસુ બનાવવાની ટેકનોલોજી તે લોકો જાણતા હતા. આમ રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. મોહેન્જો દડો તે સમયની જે સભ્યતા એ કાંસ્ય સભ્યતાના નામે પણ ઓળખાતી,
કારણ કે કાંસુ બનાવવાની ટેકનોલોજી તે લોકો જાણતા હતા. એ સિવાય હડપ્પીય સભ્યતાની જો આપણે વાત કરીએ તો આપણે કિલ્લા, મકાનો, સ્નાનાગારો અને રસ્તા વિશે આપણે ભણી ગયેલા છીએ. તો એનો મતલબ સિવિલ ઇજનેરી તંત્રનો પણ એ વખતે સારો એવો વિકાસ થયો છે. કાપડ વણાટ અને વહાણવટાનો પણ વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. લોથલ કે જ્યાં આગળ ડોકયાર્ડ મળેલો છે, ત્યાં આગળ વહાણો લંગારવામાં આવતા હતા. એ સિવાય આપણને હાથીદાંતની સોય મળેલી છે કે લોકો કપડાં સીવીને પહેરતા હશે. તો કાપડ વહાણવટા એ બધું દર્શાવે છે તે વખતે યાંત્રિક ઇજનેરી તંત્ર પણ હશે. તે સિવાય કિલ્લા, મકાનો, સ્નાનાગારો અને રસ્તાની જે કાટખૂણે બધા ભેગા થતા તેમની બનાવટો જો આપણે જોઈએ તો સિવિલ ઇજનેરી તંત્ર પણ હશે. અને કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હોવાના કારણે રસાયણશાસ્ત્રનો પણ તે સમયે સારો એવો વિકાસ થયેલો હશે. આ સિવાય જો આગળ જોઈએ તો એ સમયમાં 5 વિદ્યાપીઠોની ચર્ચા કરવામાં આવે છે, એટલે કે 5 વિદ્યાપીઠો અત્યારની જે યુનિવર્સિટી કહી શકાય તેના અવશેષો આપણને મળેલા છે. ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીઓ વિશે વાત કરીએ તો તક્ષશિલા એ સૌથી મહાન શૈક્ષણિક તીર્થસ્થાન છે, જે ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે આવેલું છે. ત્યાં આગળ નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. ત્યારબાદ સારા એવા દાર્શનિકો, શાસકોની જો આપણે ચર્ચા કરીએ તો તે સમયમાં પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાં ખ્યાતિ પામેલા હતા. એ પછી બીજી વિદ્યાપીઠની વાત કરીએ તો બિહારની નાલંદા વિદ્યાપીઠ, જેની મુલાકાત UN સ્વાંગે લીધેલી હતી. હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠની વાત કરીએ તો નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન હતા, જે એક સમયના મહાન રસાયણશાસ્ત્રી હતા અને તેમણે પારાની ભસ્મ બનાવી ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. અહીં જોજો ઔષધ વિજ્ઞાન શરૂ થઈ રહ્યું છે. તો નાલંદા વિશ્વવિદ્યાપીઠ, એના આચાર્ય નાગાર્જુન, અને આ નાગાર્જુન જે હતા તેઓ મહાન રસાયણશાસ્ત્રી હતા અને તેમણે પારાની ભસ્મમાંથી ઔષધિ તરીકે વાપરવાની તેમણે શરૂઆત કરી. અન્ય વિશ્વવિદ્યાપીઠની વાત કરીએ તો ગુજરાતનું વલભી, જે ગુજરાતની 6મી-7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાનો પુરાવો પણ મળે છે. વલભી વિશે ઘણું બધું UN સ્વાંગ દ્વારા લખવામાં આવેલું છે અને આપણને એ પણ ખબર હોવી જોઈએ કે દૂર દેશાવર્તી જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવતા તેમને પરીક્ષા આપવામાં, જે રીતે અત્યારે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડી છે, તે જ રીતે વલભીમાં પણ દૂર દેશાવર્તી આવતા વિદ્યાર્થીઓ વિદ્યા માટે, એટલે કે પ્રવેશ માટે પ્રવેશિકા પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા પણ લેતા અને રૂબરૂ મુલાકાત સમાલાપ, એટલે કે ઓરલ એક્ઝામ પણ લેવામાં આવતી. એ બાદ તેમને આગળ મોકલાતા. એટલે કે અત્યારની જે આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ છે તે પણ આપણને વલભીમાં પહેલેથી જ જોવા મળે છે. આમ હિન્દુ, બૌદ્ધ, જૈન ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આ સંસ્કૃતિ દરમિયાન આપણને આપતા હોય એવું જોવા મળે છે. એ સિવાય બીજી 2 વિદ્યાપીઠોની વાત કરીએ તો બંગાળમાં વિક્રમશિલા અને ઉદંતપુરી નામની 2 વિદ્યાપીઠો યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી. યુનિવર્સિટીઓના નામ યાદ રાખજો. સૌપ્રથમ ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્રની તક્ષશિલા, ત્યારબાદ બિહારની નાલંદા, ત્યારબાદ 3જા નંબરે ગુજરાતની વલભી, 4થા નંબરે બંગાળમાં વિક્રમશિલા અને 5મી બંગાળની ઉદંતપુરી. એમ 5 વિદ્યાપીઠો હતી અને તે આજે બંગાળની વિક્રમશિલા અને ઉદંતપુરી હતી, ત્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. 4થા અને 5મા નંબરની જે વિદ્યાપીઠોની વાત થઈ, વિક્રમશિલા અને ઉદંતપુરી, એ બંને વિદ્યાપીઠોમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સિક્કા, જે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત ગણી શકાય છે અને આપણે જાણીએ છીએ તે મુજબ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં
પંચમાર્કના કોઈન એટલે કે પંચમાર્કના સિક્કા મળ્યા હતા, જે સૌથી જૂના સિક્કા છે. એ સિવાય ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે ફોટો અને તેના સમયનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. જો પૂછવામાં આવે કે સૌથી શ્રેષ્ઠ સિક્કા ક્યારના હતા, તો ગુપ્તકાળમાં જોવા મળે છે, જેમાં આપણે સમુદ્રગુપ્ત વિશે ભણી ગયા, જે વીણાવાદન કરતા હોય તેવું સિક્કા ઉપર હતું. ચંદ્રગુપ્તના જે સિક્કા હતા તેમાં રાજા રાણીના અને ગરુડના ચિહ્નોનો ઉપયોગ થયેલો, અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં એટલે કે વિક્રમાદિત્ય અને વિક્રમાદિત્યના સમયમાં સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં વપરાયા છે, મળી આવેલા છે. આપણને સિક્કા મોટાભાગે સુવર્ણના હોય આપણે સૌ સમજી શકીએ છીએ કે તે સમયે પણ ભારત અપાર સમૃદ્ધિ ધરાવતો દેશ હતો. આમ આવા ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો આવ્યો છે, અને જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. આમ ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો એ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. અને આજે આપણે અહીં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનનો ઇતિહાસ ભાગ તેમજ આ પ્રકરણ સમાપ્ત કરીએ છીએ. આપ સૌનો આભાર, ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપણને જલ્દીથી મળી રહે. ધન્યવાદ, આભાર.